39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો। રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી। ભાઈઓ માટે 5500 પગથિયા સુધી દોડનું આયોજન છે, જ્યારે બહેનો માટે 2200 પગથિયા સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં સ્પર્ધા યોજાય છે। 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। આ સ્પર્ધા ટોટલ 4 કેટેગરીમાં થાય છે। ભાઈઓની સ્પર્ધા સિનિયર અને જુનિયર કેટેગરીમાં, જ્યારે બહેનોની સ્પર્ધા સિનિયર અને જુનિયર કેટેગરીમાં। ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધી રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા માળી પરબ અને 2200 પગથિયા સુધીની રહેશે। થેન્ક યુ। ઇનામ 1 થી 10 નંબર કેટેગરી વાઇઝ 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર 40 કેટેગરીના 40 સ્ટુડન્ટોને આજે ઇનામ અને ટ્રોફી, પ્રમાણપત્ર વગેરે આપી અને ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે।